અરે આ તો લગભગ દરેકની સાથે થયું જ હશે. આપણે વિચારીએ કે ચલો વીજળી બચાવવા માટે એક નવો સરસ મજાનો એલઈડી બલ્બ લાવીએ, એને લગાવીએ અને પ્રકાશ એટલો ઝાંખો હોય કે બધી મજા જ મરી જાય. પણ ઊભા રહો, બલ્બને દોષ આપતા પહેલાં ચાલો એ સમજીએ કે આ પાછળનું સાચું કારણ શું હોઈ શકે છે. આ સવાલ મનમાં આવવો બિલકુલ સ્વાભાવિક છે અને પહેલો વિચાર તો એ જ આવે કે લો આ તો ખરાબ પીસ આવી ગયો. પણ તમને જાણીને નવાઈ લાગશે કે મોટાભાગના કેસમાં વાંક બલ્બનો નથી હોતો. હા, તો આ કોઈ અનોખી વાત નથી. આ એક બહુ જ કોમન પ્રોબ્લેમ છે અને સારી વાત એ છે કે એના પાછળના કારણો અને ઉપાયો બહુ સ્પષ્ટ છે. તો ચાલો આની પાછળનું વિજ્ઞાન સમજીએ. આ જ આખી વાતનું સાર છે. મોટાભાગે પ્રોબ્લેમ બલ્બમાં નથી પણ એની આસપાસની પરિસ્થિતિમાં છે. એટલે કે બલ્બને જે વાતાવરણ મળે છે એમાં ગડબડ છે. એ ઘરનું વાયરિંગ પણ હોઈ શકે છે, જે હોલ્ડરમાં બલ્બ લગાવ્યો છે એ પણ હોઈ શકે છે, અથવા બીજું કંઈક. ચાલો આ બધા કારણોને એક પછી એક જોઈએ. તો ચાલો તપાસ શરૂ કરીએ. આપણે મુખ્યત્વે બે બાબતો પર ધ્યાન આપીશું. એક તો બલ્બની આસપાસનું વાતાવરણ અને બીજું ખુદ બલ્બની ક્વોલિટી. સૌથી પહેલું અને મોટું કારણ છે ઓવરહીટિંગ, એટલે કે બલ્બનું વધારે પડતું ગરમ થવું. જો એલઈડી બલ્બ ગરમી માટે થોડા સંવેદનશીલ હોય છે. જો એને કોઈ બંધ ફિટિંગમાં લગાવવામાં આવે જ્યાં હવા આવણ-જાવણ ન કરી શકે તો એ ગરમ થઈ જાય છે. અને આ ગરમી એની અંદરની નાની સર્કિટને ધીમી પાડી દે છે, જેના લીધે રોશની ઓછી થઈ જાય છે. હવે બીજું મોટું કારણ છે વોલ્ટેજ. જો ઘરમાં વીજળીનો સપ્લાય સ્ટેબલ ન હોય અથવા વોલ્ટેજ 200 વોલ્ટથી નીચે જતો રહે તો દુનિયાનો સારામાં સારો બલ્બ પણ પૂરી તાકાતથી નહીં બળે. અને આની નિશાની એ છે કે પ્રોબ્લેમ ખાલી એક બલ્બમાં નહીં પણ ઘરની લગભગ બધી લાઇટોમાં જોવા મળશે. ઓકે, તો આપણે બલ્બના વાતાવરણની વાત તો કરી, પણ હવે આવીએ ખુદ બલ્બ પર. કારણ કે એ વાત પણ એટલી જ સાચી છે કે બજારમાં મળતા બધા બલ્બ એક સરખા નથી હોતા. ક્વોલિટી બહુ જ ફરક પાડે છે. અહીં જ લોકો સૌથી મોટી ભૂલ કરે છે. આપણે વર્ષોથી વોટ્સ જોઈને બલ્બ ખરીદતા આવ્યા છીએ, પણ બલ્બ કેટલો તેજ પ્રકાશ આપશે એનો સાચો માપદંડ વોટ્સ નથી, એ છે લ્યુમેન્સ. જી હા, લ્યુમેન્સ. હવેથી જો ખરેખર જાણવું હોય કે બલ્બ કેટલી રોશની આપશે તો વોટ્સને બાજુ પર મૂકો અને પેકેટ પર લખેલો લ્યુમેન્સનો આંકડો જુઓ. તો લ્યુમેન્સ અને વોટ્સ વચ્ચે શું ફરક છે? એકદમ સરળ રીતે સમજીએ. લ્યુમેન્સ એટલે બલ્બમાંથી કેટલી રોશની નીકળે છે, જ્યારે વોટ્સ એટલે એ બલ્બ કેટલી વીજળી વાપરે છે. બસ આટલો જ ફરક છે. એક અંગૂઠાનો નિયમ યાદ રાખી લો. એક સારી ક્વોલિટીનો 9 વોટનો એલઈડી બલ્બ ઓછામાં ઓછો 800થી 900 લ્યુમેન્સ પ્રકાશ તો આપવો જ જોઈએ. આથી ઓછો હોય તો સમજવું કે ક્વોલિટીમાં ક્યાંક ગડબડ છે. એટલે હવે ખરીદી વખતે આ નંબર ખાસ જોવાનું. ક્વોલિટીમાં બીજું શું જોવું? વેલ, સસ્તા અને લોકલ બ્રાન્ડના બલ્બમાં ઘણીવાર હલકી કક્ષાની ચિપ્સ વપરાય છે, જે લાંબો સમય ચાલતી નથી. અને હા, ક્યારેક વાંક ઘરની સ્વિચનો પણ હોય છે. જો ઘરમાં જૂના જમાનાનું ડિમર સ્વિચ હોય તો એ નવા એલઈડી બલ્બ સાથે બરાબર કામ નથી કરતું અને પ્રકાશ ઝાંખો રહી શકે છે. ચાલો, પ્રોબ્લેમ્સની ઘણી વાત થઈ. હવે આવીએ સોલ્યુશન્સ પર. અહીં કેટલાક એકદમ સરળ ઉપાયો છે જે ઘરે જ કરી શકાય છે. તો આ 4 સ્ટેપનું ચેકલિસ્ટ છે. પહેલું, હોલ્ડર ચેક કરો. કદાચ એમાં ધૂળ હોય, એને સાફ કરીને બલ્બને એકદમ ટાઈટ લગાવો. બીજું, બલ્બની જગ્યા બદલીને જુઓ. એને કોઈ ખુલ્લા લેમ્પમાં લગાવો. જો ત્યાં બરાબર પ્રકાશ આપે તો સમજી લેવાનું કે જૂની ફિટિંગમાં ઓવરહીટિંગનો પ્રોબ્લેમ છે. ત્રીજું, જો ઘરની બધી જ લાઇટો ઝાંખી હોય તો તરત જ કોઈ સારા ઇલેક્ટ્રિશિયનને બોલાવીને વોલ્ટેજ ચેક કરાવો. અને ચોથું, જો આ બધું કર્યા પછી પણ નવો બલ્બ ઝાંખો જ રહે તો જરાય સંકોચ કર્યા વગર એની વોરંટી વાપરો અને દુકાનદારને પાછો આપી દો. તો ચાલો આખી વાતને ફટાફટ રિવાઇઝ કરી લઈએ, જેથી હવે પછી જ્યારે બલ્બ ખરીદવાનું થાય ત્યારે એકદમ પાક્કો અને સાચો નિર્ણય લઈ શકાય. તો 4 વાતો ગાંઠ બાંધી લેવા જેવી છે. પહેલું, વોટ્સ પર નહીં, લ્યુમેન્સ પર ધ્યાન આપો. બીજું, 800-900 લ્યુમેન્સનો આંકડો મગજમાં રાખો. ત્રીજું, ફિટિંગ એવી પસંદ કરો જેમાં હવાની અવરજવર માટે જગ્યા હોય. અને ચોથું, હંમેશા સારી અને વોરંટી આપતી બ્રાન્ડનો જ બલ્બ ખરીદો. આટલું કરશો તો પૈસા અને સમય બંને બચશે. તો હવે આખી ગેમ સમજાઈ ગઈ. ભૂતકાળમાં જે ભૂલો થઈ એને ભૂલી જાઓ
હવે સવાલ એ છે કે આગલી વખતે જ્યારે બલ્બ ખરીદવા જશો ત્યારે પેકેટ પર શું જોશો, વોટ્સ કે લ્યુમન્સ? સાચો નિર્ણય લેવાની શક્તિ હવે તમારી પાસે છે.